તો આપણા સમાજમાં છે ને સંવેદનાવાળી વાત છે ને હંમેશાથી સ્ત્રીના પક્ષે ગઈ છે. જેમ કે ભાષા, લાગણી અને પુરુષના પક્ષે હંમેશાથી જવાબદારી આવી છે, કઠોરતા આવી છે. અને આ કઠોરતામાં પુરુષે પોતાની જાતને એટલી બધી બાંધી દીધી છે કે હવે પોતાની વાત શેર કરતા પોતાના લોકો સાથે જ અટકાય છે. એ શેર નથી કરી શકતો ફિલિંગ શેર કરવી એને નબળાઈ લાગે છે. અને સૌથી વધારે અને સૌથી મોટી નબળાઈ જો એને લાગતી હોય ને તો એ છે ઇન્ફર્ટિલિટી. તો લેટ્સ ટોક અબાઉટ બાપ બનવાની વાત વિથ ડોક્ટર કૃપા શાહ. હેલો મેમ. તો આપણે પુરુષ વિશે વાત કરી રહ્યા છે, તો કેમ હંમેશાથી સ્ત્રીઓને જ ઇનફર્ટાઇલ માનવામાં આવે છે, પુરુષને કેમ નહીં? તો પુરુષની અંદર ઇનફર્ટિલિટી છે તો કેટલી છે? સમાજની એવી માન્યતા છે કે મોટાભાગના કારણોમાં ફિમેલ જ જવાબદાર હોય. સાયન્ટિફિકલી જોવા જઈએ તો પુરુષ અને સ્ત્રી ઇક્વલી રિસ્પોન્સિબલ છે ઇન્ફર્ટિલિટી માટે. પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો અપ્રોક્સિમેટલી 40% કેસીસમાં ફિમેલ ફેક્ટર્સ હોય છે ઇન્ફર્ટિલિટી માટે, 40% કેસીસમાં મેલ ફેક્ટર હોય છે અને બાકીના 20%માં મેલ અને ફિમેલ ઇક્વલી રિસ્પોન્સિબલ હોય છે. એટલે ખાલી માન્યતાઓ પ્રમાણે જ સ્ત્રીનું નામ આપ્યું છે, પણ ખરેખર બંને ઇક્વલી રિસ્પોન્સિબલ છે.